હેલો સ્ટુડન્ટ્સ, આજે આપણે ધોરણ 11નો ચેપ્ટર નંબર 9 એનો છેલ્લો લેક્ચર નંબર 17માં ખાસ કરીને ઉત્સેચક અને ઉત્સેચક સાથે જોડાયેલા ઉત્સેચકને સક્રિય કરતા ઘટક તો સહકારકો, તો એની આપણે ખાસ સમજ લેવાની છે. તો સહકારકો એટલે શું, તેના પ્રકારો કેવા હોય એ સમજવા માટે આપણે ઉત્સેચકનું પહેલાં બંધારણ સમજીએ. બીજું, સહકારકોને સહઘટકોએ કહી શકો અથવા એને તમે કોફેક્ટરે કહી શકો. તો સહકારકો, સહઘટકો, કોફેક્ટર સમજવા માટે સૌથી પહેલાં તો ઉત્સેચકો. મુખ્યત્વે બે પ્રકારના છે. આ ચાર્ટ ખાસ તમારે યાદ રાખવાનો છે. તો એક સામાન્ય ઉત્સેચકો, તો જે ફક્ત પ્રોટીનના બનેલા છે. સામાન્ય ઉત્સેચકો તો બહુ સહેલું છે. કોઈ પણ ઉત્સેચક જે ફક્ત પ્રોટીનનો જ બનેલો હોય, પ્રોટીન એટલે આપણને ખબર છે એમાં ફક્ત એમિનો એસિડ જ હોય, પ્રોટીન સિવાયનો કોઈ પણ ભેગો બિન પ્રોટીન ઘટક ન હોય, તો એને સામાન્ય ઉત્સેચક કહી શકો. દાખલા તરીકે પેપ્સિન ઉત્સેચક છે, ટ્રિપ્સિન ઉત્સેચક છે, તો એ સામાન્ય ઉત્સેચકો છે જે ફક્ત પ્રોટીનના જ બનેલા છે. ઉત્સેચકનો બીજો પ્રકાર છે સંયુગ્મિત ઉત્સેચકો. સામાન્ય ઉત્સેચક જે ફક્ત પ્રોટીનના બનેલા છે. સંયુગ્મી પ્રોટીન તમને ખબર છે, તો ઉત્સેચકો પ્રોટીનના બનેલા છે, પણ જો એ પ્રોટીન સંયુગ્મી પ્રોટીન હોય તો એને સંયુગ્મિત ઉત્સેચકો કહી શકો. તો એ બે ભાગના બનેલા છે. પ્રોટીન ભાગ એટલે આ ઉત્સેચકને પ્રોટીન તો હોય જ, પણ પ્લસ ભેગું બિન પ્રોટીન ભાગે હોય. તો હવે તમે કહી શકો જે ઉત્સેચકો છે એ એક પ્રકારના પ્રોટીન છે અથવા એના બંધારણમાં પોલીપેપ્ટાઇડ શૃંખલા છે. તો આપણને ખબર છે ઘણા બધા એમિનો એસિડ એકબીજા સાથે પેપ્ટાઇડ બંધથી જોડાઈ જાય તો બનતી જે મોટી આખી શૃંખલા છે એ શૃંખલાને આપણે પોલીપેપ્ટાઇડ શૃંખલા કહીએ છીએ. એની પોલીપેપ્ટાઇડ શૃંખલા એટલે જ પ્રોટીન. તો ઉત્સેચકના બંધારણમાં ઓછામાં ઓછી એક પોલીપેપ્ટાઇડ શૃંખલા તો હોય જ, પણ અમુક ઉત્સેચકના બંધારણમાં એક કરતાં વધારે પોલીપેપ્ટાઇડ શૃંખલા હોય છે. તો એક અથવા એક કરતાં વધારે પોલીપેપ્ટાઇડ શૃંખલા ભેગી મળીને ઉત્સેચક બનાવે છે. પછી ઉત્સેચકો હવે બે પ્રકારના છે. બેમાંથી ગમે એ ઉત્સેચક હોય એના બંધારણમાં પ્રોટીન અથવા પોલીપેપ્ટાઇડ શૃંખલા તો હોય જ. જો ફક્ત ઉત્સેચકો પ્રોટીનના જ બનેલા હોય, પ્રોટીન સિવાયનો બિન પ્રોટીન બીજો કોઈ પણ ઘટક ઉત્સેચકના બંધારણમાં ન હોય, તો સામાન્ય ઉત્સેચક. પણ કેટલાક ઉત્સેચક એવા છે જે સંયુગ્મિત ઉત્સેચકો છે, સંયુગ્મી પ્રોટીન સ્વરૂપે છે. તો એવા ઉત્સેચકની અંદર પ્રોટીન ભાગ અને બિન પ્રોટીન બે ભાગ હોય છે. તો જે ઉત્સેચકના બંધારણમાં પ્રોટીન અને બિન પ્રોટીન બે ભાગ હોય, દાખલા તરીકે આપણે આ ઉત્સેચક બતાવીએ તો એ ઉત્સેચક ફક્ત પ્રોટીનનો જ બનેલો છે. આ ઉત્સેચક બતાવીએ તો એ ઉત્સેચકની અંદર પ્રોટીન ભાગ તો છે જ, આમાં ફક્ત પ્રોટીન ભાગ છે. આમાં પ્રોટીન ભાગ તો છે જ, પણ એની સાથે ભેગો અન્ય કોઈ પણ ઘટક બિન પ્રોટીન ભાગે જોડાયેલો છે.
તો જો ઉત્સેચક ફક્ત પ્રોટીનનો બનેલો હોય તો એ સામાન્ય ઉત્સેચક છે, અને જો ઉત્સેચકના બંધારણમાં પ્રોટીન ભાગની સાથે બિન પ્રોટીન ઘટક એવું હોય તો એ સંયુગ્મિત ઉત્સેચક છે. તો હવે એવા કિસ્સામાં જે ઉત્સેચકમાં પ્રોટીન ભાગ અને બિન પ્રોટીન ભાગ બે હોય તો જે પ્રોટીનનો બનેલો ભાગ છે, મુખ્ય ભાગ, એને તમે એપો એન્ઝાઇમ કહી શકો. તો અહીંયા ખાસ યાદ રાખવાનું છે, જે ઉત્સેચકના બંધારણમાં એટલે કે જે ઉત્સેચકો સંયુગ્મિત ઉત્સેચકો હોય તો એમાં પ્રોટીન ભાગ છે એને એપો એન્ઝાઇમ કહી શકો, અને એની સાથે જોડાયેલો જે બિન પ્રોટીન ભાગ છે એને તમે સહકારકો કહી શકો. સહકારકો અથવા એને તમે સહઘટકો અથવા એને તમે કોફેક્ટર કહી શકો. તો પ્રોટીનનો બનેલો ભાગ એપો એન્ઝાઇમ છે, અને એપો એન્ઝાઇમની સાથે જોડાયેલો બિન પ્રોટીન ભાગ એ સહકારકો અથવા સહઘટકો છે. તો હવે પ્રોટીન ભાગની સાથે બિન પ્રોટીન ભાગ તરીકે જોડાયેલો જે ઘટક છે સહકારકો, એ પાછા 3 પ્રકારના હોય. તો એમાં પાછા પેટા પ્રકાર 3 છે. કાંઈ પ્રોસ્થેટિક જૂથ હોય, કાં એ સહઉત્સેચક હોય, અને કાં ત્રીજો પ્રકાર એ ધાતુ આયન. તો સહકારકો 3 પ્રકારના છે. બસ, તો એ 3 પ્રકારના સહકારકો એના ગુણધર્મ એકબીજા કરતાં કઈ બાબતમાં અલગ પડે છે એ આપણે ખાસ સમજવાનું છે. તો આટલું તમે સમજી ગયા હશો. તો હવે આપણે સહકારકોના પ્રકારો સમજીએ અથવા સહઘટકોના પ્રકારો સમજીએ. તો એપો એન્ઝાઇમની સાથે જે સહકારક જોડાયેલો છે અથવા સહઘટકો અથવા એને તમે કોફેક્ટર કહી શકો. તો એ મુખ્યત્વે 3 પ્રકારના છે. એક આવશે પ્રોસ્થેટિક જૂથ, બીજો પ્રકાર છે સહઉત્સેચક, અથવા એને કોએન્ઝાઇમ કહી શકો. અને ત્રીજો પ્રકાર છે ધાતુ આયન. અલગ અલગ પ્રકારના ધાત્વી આયન. તો હવે ઉત્સેચકની સાથે આ ઉત્સેચક એટલે એપો એન્ઝાઇમ છે, અને એની સાથે જોડાયેલું બિન પ્રોટીન ઘટક એ પ્રોસ્થેટિક જૂથ છે. તો આ ઘટકને આપણે એપો એન્ઝાઇમ કહીએ છીએ, અને એની સાથે જોડાયેલો આ ઘટક એ સહઘટક છે, પણ અત્યારે સહઘટકનો પ્રકાર પ્રોસ્થેટિક જૂથ છે. તો એપો એન્ઝાઇમની સાથે જોડાયેલો સહકારક જો પ્રોસ્થેટિક જૂથ હોય તો એ હંમેશા કાર્બનિક દ્રવ્ય હોય. તો પ્રોસ્થેટિક જૂથ જે એપો એન્ઝાઇમ સાથે બિન પ્રોટીન ઘટક તરીકે જોડાયેલું છે, સહકારક તરીકે જોડાયેલું છે, એ એક પ્રકારનું કાર્બનિક દ્રવ્ય છે. અને એનું રાસાયણિક બંધારણ બાકીના બે જે સહકારકો છે, સહઉત્સેચક અને ધાતુ આયન, તો એના કરતાં અલગ પ્રકારનું રસાયણ છે. તો કાર્બનિક દ્રવ્ય છે. બીજું, આ કાર્બનિક દ્રવ્ય આ એપો એન્ઝાઇમ સાથે પ્રબળ રીતે જોડાયેલું છે.
તો એના બંધારણમાં કાયમી હોય. આ બે ઘટકો છે, બરોબર સમજ. એ એપો એન્ઝાઇમ સાથે જોડાતા હોય, છૂટા પડતા હોય, તો સહઉત્સેચક અને ધાતુ આયન એ એપો એન્ઝાઇમ સાથે નિર્બળ રીતે જોડાયેલું હોય, આ પ્રબળ રીતે જોડાયેલું હોય, તો આના બંધારણમાં કાયમી હોય. તો એ કાર્બનિક દ્રવ્ય એપો એન્ઝાઇમથી દૂર થાય જોડાય એવું ન થાય, સતત એની સાથે જોડાયેલું હોય. તો એપો એન્ઝાઇમની સાથે સહઘટક તરીકે જોડાયેલું પ્રોસ્થેટિક જૂથ કાર્બનિક દ્રવ્ય છે. એ કાર્બનિક દ્રવ્ય પ્રબળ રીતે એપો એન્ઝાઇમ સાથે જોડાયેલું છે. તો હવે આ જે સહકારકો છે, સહકારકનો ત્રણમાંથી કોઈ પણ પ્રકાર હોય, બરોબર સમજો. જો ઉત્સેચક આપણે કીધું એમ ખાલી પ્રોટીનના બનેલા હોય તો ઉત્સેચક પોતાના રીતથી સક્રિય થઈ જાય. પણ જે ઉત્સેચકના બંધારણમાં પ્રોટીન ભાગ તો હોય જ, પણ ભેગો બિન પ્રોટીન ભાગે હોય, તો આ જે બિન પ્રોટીન ભાગ છે સહકારક, એ આ જે એપો એન્ઝાઇમ છે મુખ્ય ઉત્સેચક, એને સક્રિય કરવાનું કાર્ય કરે છે. તો જો એપો એન્ઝાઇમની સાથે આ ઉત્સેચકની સાથે પ્રોટીનના બનેલા ભાગની સાથે આ સહકારક જોડાયેલ ન હોય તો આ ઉત્સેચક સક્રિય ન બની શકે. તો સહકારકો છે જે ત્રણ પ્રકારના, એ એપો એન્ઝાઇમ જૂથ છે, પ્રોટીનનો બનેલો ઉત્સેચક છે, એને સક્રિય કરવાનું કાર્ય કરે છે. તો ઉત્સેચક સાથેથી જો આ સહકારકો છૂટા પડી જાય, ઉત્સેચકની સપાટી ઉપરથી સહકારક દૂર થઈ જાય, તો ઉત્સેચક નિષ્ક્રિય થઈ જાય. આ ઉત્સેચક પોતાની ઉત્પ્રેરણ શક્તિ ગુમાવી દે. તો ઉત્પ્રેરણ સક્રિયતા ઉત્સેચકની એમાં સહકારકો અગત્યની ભૂમિકા ભજવે છે. તો બસ સહકારકો સહઘટકો કોફેક્ટરનું મેઇન કામ આ ઉત્સેચકને સક્રિય કરવાનું, એપો એન્ઝાઇમ જૂથ છે એને સક્રિય કરવાનું છે. આ ઉત્સેચક ફક્ત પ્રોટીનના બનેલા છે, તો એને સહકારકની જરૂર નથી સક્રિયતા માટે. તો આપણે કીધું એ પ્રમાણે પેપ્સિન છે, ટ્રિપ્સિન છે, એ ઉત્સેચક એ પ્રકારના છે. તો હવે આપણે વાત અત્યારે કરીએ છીએ સહકારકનો પહેલો પ્રકાર પ્રોસ્થેટિક જૂથ. તો પ્રોસ્થેટિક જૂથ કાર્બનિક દ્રવ્ય સ્વરૂપે આ એપો એન્ઝાઇમ સાથે જોડાયેલું છે અને આને સક્રિય કરવાનું કાર્ય કરે છે. પણ એના બંધારણમાં કાયમી છે, પ્રબળ રીતે એની હારે જોડાયેલું છે. તો આનું આપણે એક ઉદાહરણ સમજવાનું છે. એક આપણે રાસાયણિક પ્રક્રિયા ઉદાહરણ તરીકે લઈએ છીએ. હાઇડ્રોજન પેરોક્સાઇડ આપણને ખબર છે, H2O2 એના બે અણુ, આ હાઇડ્રોજન પેરોક્સાઇડ છે, અને એનું રૂપાંતરણ બે અણુ પાણી 2H2O પ્લસ O2 ઓક્સિજનના અણુમાં જે ઉત્સેચક કરે છે, એને પેરોક્સાઇડેસ અથવા એને તમે કેટાલેજ ઉત્સેચક એ કહીશું. તો આ જે પેરોક્સાઇડેસ કેટાલેજ ઉત્સેચક છે એનો આ પ્રોટીનનો બનેલો ભાગ છે. પણ એની સાથે બિન પ્રોટીન ઘટક તરીકે હિમ સમૂહ Fe અથવા આયન ધરાવતું કાર્બનિક દ્રવ્ય છે. તો હિમ સમૂહ અથવા Fe અથવા આયન ધરાવતો ઘટક આ પ્રોસ્થેટિક જૂથ છે. તો બરોબર સમજો, આ પ્રોસ્થેટિક જૂથ તરીકે અત્યારે હિમ સમૂહ છે અથવા હિમ સમૂહ ધરાવતું કાર્બનિક દ્રવ્ય છે. જો એ પેરોક્સાઇડેસ સાથે કેટાલેજ ઉત્સેચક એટલે આ એપો એન્ઝાઇમ છે એની સાથે ન જોડાય તો આ સક્રિય ન બને. જો આ સક્રિય ન બને તો હાઇડ્રોજન પેરોક્સાઇડનું રૂપાંતરણ પાણી અને ઓક્સિજનમાં ન થાય. તો હાઇડ્રોજન પેરોક્સાઇડનું H2O2નું પાણી અને ઓક્સિજનમાં વિઘટન કરતો એક ઉત્સેચક પેરોક્સાઇડેસ અથવા કેટાલેસ, અને એમાં કાર્બનિક દ્રવ્ય સ્વરૂપે પ્રોસ્થેટિક જૂથ તરીકે હિમ સમૂહ અથવા આયન સમૂહ આવેલો છે. તો જો અહીંથી હિમ સમૂહ દૂર થઈ જાય તો આ ઉત્સેચક પોતાની ઉત્પ્રેરણ શક્તિ ગુમાવી દે, સક્રિય ન બને, તો આ રાસાયણિક પ્રક્રિયા ન થઈ શકે. તો તમે સમજી ગયા હશો. તો સહઘટક તરીકે સહકારક તરીકે પહેલો પ્રકાર લીધો આપણે પ્રોસ્થેટિક જૂથ. બીજો પ્રકાર છે સહઉત્સેચક. તો એપો એન્ઝાઇમની સાથે આ એપો એન્ઝાઇમ છે
અને એની સાથે જોડાયેલું દ્રવ્ય સહઘટક તો છે જ, પણ અત્યારે સહઘટકનો પ્રકાર સહઉત્સેચક છે. તો અમુક એપોએન્ઝાઇમ અમુક ઉત્સેચકને સક્રિય બનાવવા માટે જે સહઘટક એની હારે જોડાયેલો હોય એ સહઉત્સેચક હોય. તો સહઉત્સેચકો પણ પ્રોસ્ટેટિક જૂથની જેમ જ એ કાર્બનિક દ્રવ્ય છે, બરોબર છે. પણ તે એપોએન્ઝાઇમ સાથે પ્રબળ રીતે નહીં, નિર્બળ રીતે જોડાયેલા છે. તો કાયમી જોડાયેલા ન હોય, હંગામી જોડાણ હોય. જ્યારે પ્રક્રિયકનું રૂપાંતરણ નિપજમાં કરવાનું હોય એ પ્રક્રિયક છે બી નિપજ, અને એના માટે એક ઉત્સેચક જવાબદાર છે. દાખલા તરીકે તો ત્યારે જ આ સહઘટક કાર્બનિક દ્રવ્ય આની હારે જોડાય, બાકી છૂટું હોય. તો જ્યારે રાસાયણિક પ્રક્રિયા કરવાની હોય ત્યારે એ કાર્બનિક દ્રવ્ય સહઉત્સેચક તરીકે આ ઉત્સેચક હારે એપોએન્ઝાઇમ હારે જોડાય. તો સહઉત્સેચકો પણ કાર્બનિક દ્રવ્ય છે, પણ એના બંધારણમાં કાયમી ન હોય, હંગામી હોય. એટલે છૂટા પડી જાય જોડાય, છૂટા પડી જાય જોડાય, પ્રક્રિયા દરમિયાન જોડાય. તો હવે સહઉત્સેચકો અલગ અલગ પ્રકારના કાર્બનિક દ્રવ્ય છે અને તેઓ એપોએન્ઝાઇમ સાથે નિર્બળ રીતે જોડાયેલા છે. તો હવે સહઉત્સેચક તરીકે જે કાર્બનિક દ્રવ્ય છે, બરોબર સમજો, એના આપણે ઉદાહરણ લઈએ છીએ. તો કેવા કેવા કાર્બનિક દ્રવ્ય જે સહઉત્સેચક તરીકે વર્તે છે? તો એક તો NAD હોઈ શકે, આખું નામ છે નિકોટિનેમાઇડ, નિકોટિનેમાઇડ એડેનાઇન ડાયન્યુક્લિયોટાઇડ. પછી NADP હોઈ શકે. તો NAD તો છે જ, પાછળ P લગાડી દેવાનું. નિકોટિનેમાઇડ એડેનાઇન ડાયન્યુક્લિયોટાઇડ અને P લગાડ્યો એટલે ફોસ્ફેટ. ત્યાર પછી FAD, ફ્લેવિન એડેનાઇન ડાયન્યુક્લિયોટાઇડ, ફ્લેવિન એડેનાઇન ડાયન્યુક્લિયોટાઇડ. એના પછી FMN, ફ્લેવિન મોનોન્યુક્લિયોટાઇડ. તો નિકોટિનેમાઇડ એડેનાઇન ડાયન્યુક્લિયોટાઇડ, નિકોટિનેમાઇડ એડેનાઇન ડાયન્યુક્લિયોટાઇડ ફોસ્ફેટ, ફ્લેવિન એડેનાઇન ડાયન્યુક્લિયોટાઇડ, અને અહીંયા ફ્લેવિન મોનોન્યુક્લિયોટાઇડ. તો 4 પ્રકારના કાર્બનિક દ્રવ્ય મેં ઉદાહરણ તરીકે લીધા, અને જે સહઉત્સેચક તરીકે કાર્બનિક દ્રવ્ય સ્વરૂપે એપોએન્ઝાઇમ સાથે જોડાયેલા છે નિર્બળ રીતે. તો એ સહઉત્સેચકો છે. બીજું, સહઉત્સેચક તરીકે જે મોટાભાગના કાર્બનિક દ્રવ્યો વર્તે છે, તો એના બંધારણમાં ખરેખર વિટામિન છે. તો NAD ને NADP આ બેયના બંધારણમાં નિએસિન નામનું વિટામિન છે. તો નિએસિન એટલે વિટામિન B3 ખરેખર. પછી FAD ને FMN છે, એના રાસાયણિક બંધારણમાં રિબોફ્લેવિન છે. તો રિબોફ્લેવિન એટલે ખરેખર વિટામિન B2. તો મોટાભાગના સહઉત્સેચકના બંધારણમાં વિટામિન આવેલા છે. તો NAD ને NADP એના બંધારણમાં નિએસિન છે, FAD ને FMN એના બંધારણમાં રિબોફ્લેવિન છે. તો સહકારકનો બીજો પ્રકાર સહઉત્સેચક છે. ત્યારબાદ ધાત્વી આયનો ત્રીજો પ્રકાર, એની આપણે વાત કરીએ. અલગ અલગ પ્રકારના ધાતુના આયનો, દાખલા તરીકે Zn+2 છે, Mg+2 છે. Zn+2 એટલે ઝીંક, Mg+2 એટલે મેગ્નેશિયમ, Ca+2 છે. તો એવા અલગ અલગ પ્રકારના આયન જે સહકારક તરીકે વર્તે છે. તો જે ધાત્વી આયનો છે એ મોટા ભાગે અકાર્બનિક દ્રવ્યો છે, અને તેઓ એપોએન્ઝાઇમ સાથે આની જેમ જ નિર્બળ રીતે જોડાયેલા છે. જરૂર પડે ત્યારે જોડાય અને પાછા છૂટા પડી જાય, પણ આની જેમ જ એપોએન્ઝાઇમને સક્રિય કરવાનું કાર્ય કરે છે. તો બરોબર સમજવાનું છે. તો આપણને ખબર છે પ્રોટીનનો બનેલો ભાગ, બરોબર સમજો. એને આપણે
એપો એન્ઝાઇમ કહીએ છીએ. તો એપો એન્ઝાઇમમાં આવેલું આ સક્રિય સ્થાન છે, બરોબર સમજવાનું છે. તો હવે આપણને ખબર છે ઉત્સેચકનો આપણે આ પ્રોટીનનો બનેલો ભાગ બતાવ્યો એપો એન્ઝાઇમ, અને એમાં પ્રક્રિયકને જોડાવા માટેની જે આ જગ્યા છે સક્રિય સ્થાન, તો પ્રોટીનનો બનેલો ભાગ છે તો આખી પોલીપેપ્ટાઇડ શૃંખલા છે, તો એમાં તો ઘણા બધા એમિનો એસિડ હોય. તો આપણને ખબર છે એમિનો એસિડનું રાસાયણિક બંધારણ, કાર્બન, પછી એક બાજુ હાઇડ્રોજન, એક બાજુ COOH જૂથ અને એક બાજુ એમિનો જૂથ, અને અહીંયા આવેલું એ R જૂથ. તો જે R જૂથ છે એ અલગ અલગ એમિનો એસિડમાં અલગ અલગ હોય. દાખલા તરીકે હું બતાવું, કોઈ પણ એમિનો એસિડ એમાં આવું છે CH2CH2CH2 અને પછી NH2 છે. તો આ જે શૃંખલા બતાવેલી એ R જૂથ થઈ ગઈ. તો 20 પ્રકારના એમિનો એસિડમાં 3 બાબત સરખી હોય પણ R જૂથ અલગ અલગ હોય. તો આ જે R જૂથ છે એને એમિનો એસિડની પાર્શ્વીય શૃંખલા કહેવાય. એક બાજુની સાઈડમાં એક બાજુ ગોઠવાયેલી શૃંખલા એટલે કહી શકો પાર્શ્વીય શૃંખલા. તો બરોબર સમજવાનું છે. જો જે ધાતુ આયન સહકારક તરીકે વર્તે છે, અત્યારે આ આપણે પ્રક્રિયક બતાવીએ છીએ, બરોબર સમજો, સમજ માટે થોડુંક દૂર બતાવીએ છીએ, અને અહીંયા ધાતુ આયન છે. દાખલા તરીકે Mg+2 છે. તો અહીંયા જે બધા એમિનો એસિડ છે એની જે પાર્શ્વીય શૃંખલા હોય R જૂથ, એની સાથે આ ધાત્વી આયન રાસાયણિક બંધથી જોડાઈ જાય. તો એ રાસાયણિક બંધ સહસંયોજક બંધ હોય, અથવા એને સમન્વય બંધ કહી શકો. તો એપો એન્ઝાઇમમાં જે ક્રિયાશીલ સ્થાન છે, બરોબર સમજો, આ એપો એન્ઝાઇમ અને એમાં જે ક્રિયાશીલ સ્થાન છે, ક્રિયાશીલ સ્થાનમાં અહીંયા જે એમિનો એસિડ ગોઠવાયેલા છે એની જે પાર્શ્વીય શૃંખલા હોય R જૂથ, એની સાથે આ ધાત્વી આયન, આ સહકારક સહસંયોજક બંધ સમન્વય બંધથી જોડાઈ જાય. તો એક બાજુ ધાત્વી આયન સહસંયોજક બંધથી અહીં એમિનો એસિડની જે પાર્શ્વીય શૃંખલા છે એની હારે જોડાણ, અને એ જ ધાત્વી આયન બીજી બાજુ સમન્વય બંધથી સહસંયોજક બંધથી પ્રક્રિયક હારે જોડાયેલું હોય. તો હવે તમે સમજી શકો, અમુક પ્રક્રિયક પોતે સીધા અહીંયા જોડાઈ ન શકતા હોય સક્રિય સ્થાનમાં, તો અમુક પ્રક્રિયકો આવા ધાત્વી આયનની મદદથી આ સક્રિય સ્થાને જોડાય છે. કારણ કે ધાત્વી આયન એક બાજુ સક્રિય સ્થાને જોડાયેલું છે ને એક બાજુ પ્રક્રિયક હારે જોડાયેલું છે. તો જ આ ઉત્સેચક સક્રિય બને અને આ પ્રક્રિયકનું રૂપાંતરણ નિપજમાં કરે. તો હવે એના અલગ અલગ ઉદાહરણ છે. અલગ અલગ પ્રકારના ધાત્વી આયન જે અલગ અલગ પ્રકારના ઉત્સેચકને સક્રિય કરે છે, તો એ આપણે સમજીએ. તો એના ઉદાહરણ લખું છું. એક પ્રકારનો પ્રોટીઓલાઇટિક ઉત્સેચક, કોઈ પણ ઉત્સેચક પ્રોટીનનું પાચન કરતો હોય તો એ ઉત્સેચકને તમે પ્રોટીઓલાઇટિક ઉત્સેચક કહી શકો. તો એવો એક ઉત્સેચક કાર્બોક્સીપેપ્ટિડેસ, આ ઉત્સેચકનું નામ લખું છું, કાર્બોક્સીપેપ્ટિડેસ. અને હજી એક ઉત્સેચક કાર્બોનિક એનહાઇડ્રેસ. આ જ ચેપ્ટરમાં આગળ આપણે આવ્યું. તો બે ઉત્સેચકો અને એની સક્રિયતા માટે Zn+2 ઝીંક જરૂરી છે. તો ઝીંક નામનું ખનિજ દ્રવ્ય ઘણા બધા ઉત્સેચકને સક્રિય કરે છે, સહકારક તરીકે જોડાય. પણ એમાંના બે ઉત્સેચક કાર્બોક્સીપેપ્ટિડેસ, આ તમારા ટેક્સ્ટ બુકમાં આપ્યું છે, કાર્બનિક એનહાઇડ્રેસ, એ તમારે એડ કરવાનું છે. તો અલગ અલગ પ્રકારના ધાત્વી આયન અલગ અલગ પ્રકારના ઉત્સેચકને સક્રિય કરતા હોય. પછી હજી આપણે ઉદાહરણ લઈએ. દાખલા તરીકે નાઇટ્રોજિનેઝ નામનું ઉત્સેચક,
તો એ ઉત્સેચકને સક્રિય કરતું ખનિજ દ્રવ્ય વેનેડિયમ, આ તમારે યાદ રાખવાનું છે. તો વેનેડિયમ નાઇટ્રોજનેજ ઉત્સેચકને સક્રિય કરે છે. ત્યાર પછી એક ઉત્સેચક ઇનોલેસ. જોજો અહીંયા આપણે બરાબર સમજવાનું છે. એક ખનિજ દ્રવ્ય અહીંયા બે ઉત્સેચકને સક્રિય કરે છે. 3 નહીં કરતું હોય, 4 નહીં કરતું હોય. વેનેડિયમ એક જ ઉત્સેચકને સક્રિય કરે છે. ઘણી વખત ઊંધું હોય, એક જ ઉત્સેચકને સક્રિય બનાવવા માટે એક જ ઉત્સેચકને એક કરતાં વધારે ધાત્વિક આયનની જરૂર પડે. દાખલા તરીકે તો એનું ઉદાહરણ ઇનોલેસ. તો ઇનોલેસ નામનો ઉત્સેચક 3 પ્રકારના ધાત્વિક આયન Mg+2, Mn+2 એટલે મેંગેનીઝ, અને Zn+2 એ તમને ખબર છે ઝીંક. તો 3 ખનિજ દ્રવ્ય ભેગા મળી અને એક જ ઉત્સેચકને સક્રિય કરે, ઇનોલેસ. બીજું આ જ પ્રકારનું હજી એક ઉદાહરણ, 3 પ્રકારના ઉત્સેચકો. તો નાઇટ્રિક ઓક્સાઇડ સિન્થેટેજ, નાઇટ્રિક ઓક્સાઇડ સિન્થેટેજ એક ઉત્સેચક આ છે. બીજો ઉત્સેચક છે પ્રોટીન ફોસ્ફેટેજ. અને ત્રીજો ઉત્સેચક છે એડિનાઇલ કાઇનેસ. તો 3 ઉત્સેચકને એક જ ખનિજ દ્રવ્ય સક્રિય બનાવે, Ca+2. તો આના કરતાં ઊંધું છે. અહીંયા એક જ ઉત્સેચકની સક્રિયતા માટે સહઘટક તરીકે 3 ધાતુ આયનની જરૂર છે. અને ઊંધું છે, એક જ ધાતુ આયન એ આને સક્રિય બનાવે, આને બનાવે ને આને બનાવે, 3 ઉત્સેચકને સક્રિય બનાવે. તો હવે સહકારકનો 3માંથી કોઈ પણ પ્રકાર હોય, એ પ્રોસ્થેટિક જૂથ હોય, સહઉત્સેચક હોય, ધાતુ આયન હોય. હવે તમે સમજી શકો કે જ્યાં સુધી સહકારક એપો એન્ઝાઇમ સાથે જોડાય, આ એપો એન્ઝાઇમ છે અને આ સહકારક છે, 3માંથી કોઈ પણ પ્રકાર હોય, તો જો સહકારકો આ સહકારકો એ એપો એન્ઝાઇમની સપાટી, ઉત્સેચકની સપાટી ઉપરથી છૂટા પડી જાય, તો આ જે એપો એન્ઝાઇમ છે એ પોતાની ઉત્પ્રેરણ ક્રિયાશીલતા છે એ નષ્ટ પામે, એટલે ઉત્સેચક નિષ્ક્રિય થઈ જાય, તો એ રાસાયણિક પ્રક્રિયામાં ભાગ ન ભજવી શકે. તો સહકારકો આ જે એપો એન્ઝાઇમ છે, ઉત્સેચક છે, એને ઉત્પ્રેરિત કરવા માટે, એને સક્રિય બનાવવા માટેની ભૂમિકા ભજવે છે. તો આજના પીરિયડમાં આપણે સહકારકોના પ્રકારોને વિસ્તૃત ચર્ચા કરી. તો આ સાથે જ આપણું ચેપ્ટર નંબર 9 જૈવિક અણુઓ એ અહીંયા પૂરું થાય છે. તો આવતા પીરિયડમાં આપણે ચેપ્ટર નંબર 10 નવું ચેપ્ટર એની આપણે શરૂઆત કરવાની છે. તો આખો ચેપ્ટર કોષચક્ર એટલે કોષ વિભાજનની ક્રિયા ઉપર આધારિત છે. કોષ વિભાજનના આપણને ખબર છે 2 પ્રકાર છે, સમવિભાજન અને અર્ધીકરણ. તો 2 વચ્ચે કેવા તફાવત હોય, કોષ વિભાજનની ક્રિયા કેવી રીતથી થાય છે, એમાં કયા પ્રકારના તબક્કાઓ છે, એ બધી બાબતનો અભ્યાસ હવે આપણે આવતા પીરિયડથી કરવાનો છે. તો આજના પીરિયડમાં આપણે અહીંયા સુધી રાખશું. થેન્ક યુ.